ધિક્કાર છે એવા લોકો પર જે પોતાને સનાતની કહે છે, પરંતુ દર વર્ષે 1 એપ્રિલે એપ્રિલ ફૂલના નામે પોતાના જ મહાન વારસાની મજાક ઉડાવે છે. બહુ જ જોરદાર ફેક્ટ્સ છે. આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ નહીં થવો જોઈએ. ઇતિહાસના પાના ફેરવો તો ખબર પડશે કે 1582માં જ્યારે પશ્ચિમી દેશોએ જ્યુલિયન કેલેન્ડર છોડીને ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું, ત્યારે જે લોકો જૂની તારીખો મુજબ જ નવું વર્ષ મનાવતા રહ્યા તેમને મૂર્ખ કહેવામાં આવ્યા. અને એટલું જ નહીં, એવા લોકોની મજાક ઉડાવવા માટે એપ્રિલ ફૂલ શરૂ કરવામાં આવ્યું, જેને મનાવવાની તારીખ 1 એપ્રિલ નક્કી કરવામાં આવી. આશ્ચર્યની વાત એ છે કે આપણા હિન્દુ નવું વર્ષ એટલે કે ગુડી પાડવાની તારીખ પણ હંમેશા આ સમયગાળાની આસપાસ આવે છે, જે આ વર્ષે ભલે 19 માર્ચે છે. ત્યારબાદ અંગ્રેજોના શાસન દરમિયાન આપણા ભારતના જ કેટલાક નબળા વિચારોવાળા લોકોએ એપ્રિલ ફૂલની પ્રથાને અપનાવી અને આડોશ પાડોશ મહોલ્લાઓમાં અને પછી સ્કૂલ કોલેજોમાં પણ તેને ઉજવવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે આ એટલું ફેલાયું કે આજના બાળકોને ખબર જ નથી કે આ કહેવાતા મૂર્ખ દિવસને ઉજવીને તેઓ પોતાની જ સંસ્કૃતિને તમાચો મારી રહ્યા છે. અને શું તમને ખબર છે કે લાખો વર્ષ પહેલા ગુડી પાડવાના દિવસે જ ભગવાન શ્રીરામે બાલીના અત્યાચારથી લોકોને મુક્ત કર્યા હતા. આ વિજયની ખુશીમાં લોકોએ ઘરે ઘરે વિજય ધ્વજ ઊભો કરીને ઉત્સવ મનાવ્યો અને ત્યારથી આ પર્વ ગુડી પડવા તરીકે પ્રખ્યાત થયું. અને હજી એક વાત, ઈસવીસન પૂર્વ 57માં સમ્રાટ વિક્રમાદિત્યએ શકોને પરાજિત કરીને ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપના કરી. ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઈ અને આ વર્ષે વિક્રમ સંવત 2083નો પ્રારંભ 19 માર્ચથી જ છે. છેલ્લો ફેક્ટ, ગુડી પાડવો વર્ષના 350 શુભ મુહૂર્તોમાંનો એક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં બ્રહ્માજીએ આ જ તિથિએ સૃષ્ટિની રચના કરી હતી. ત્યારથી આ તિથિને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આથી આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે અલગથી મુહૂર્ત જોવાની જરૂર નથી. આખો દિવસ જ શુભ માનવામાં આવે છે. તો મૂર્ખ બનવાનું છોડો, જાગૃત સનાતની બનો. કોઈ પણ સંકોચ વિના આ વિડીયોને એટલો શેર કરો કે 1 એપ્રિલ આવવા પહેલા જ પશ્ચિમી સંસ્કૃતિના ગુલામોના હોશ ઠેકાણે આવી જાય અને દરેક ઘરના દરવાજા પર મૂર્ખતા નહીં પણ સનાતનના ગૌરવની ગુડી લહેરાય. આ વિડીયો નથી, તમારા સૂતેલા સ્વાભિમાનની લલકાર છે. જય હિન્દ.